આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્રમાં રક્ષાબંધન અને જ્યોતિ દીદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। ડભોઈના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરની કેન્દ્ર ખાતે આજે ભાઈ અને બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો હોય અને તેવામાં જ ડભોઈમાં પ્રજાપિતા ઈશ્વરની કેન્દ્ર ખાતે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનનો તહેવારની સાથે જ કેન્દ્રના જ્યોતિ દીદીનો જન્મદિવસ હોય અને તેમને 50 વર્ષ કરતાં વધુ આધ્યાત્મિક સેવા આપી છે। એમને 1500 કરતાં વધુ વ્યક્તિઓની આધ્યાત્મિક તરફ વાળ્યા છે। વ્યસન મુક્તિ માટે એમને ખાસ ઝુંબેશ પણ ચલાવી છે। કેટલાક ઘરોને વ્યસનના આ રાક્ષસથી બચાવ્યા છે। 70મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। આધ્યાત્મિક જીવનમાં કેટલાક લોકોની સેવા કરી આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો વ્યસનોથી બચે તેવી પ્રાર્થના પણ કરી છે। સાથે રક્ષાબંધનની સાથે સાથે જ્યોતિ દીદીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી છે। ओम शांति। प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय डभोई सेवा केन्द्र आज उजवी रह्यु छे पावन रक्षाबंधननो त्यौहार। विशेष आज रक्षाबंधनना त्यौहार निमित्ते राजयोगिनी ब्रह्माकुमारी ज्योति दीदीजीनो जन्मदिवस पण उजवाई रह्यो छे। दीदीजी 70 वर्ष पूर्ण करी 71मा वर्षमां प्रवेश करी रह्या छे, त्यारे एमने एमना जीवन दरमियान आ भारत भूमिने अने आपणा विस्तारनी अंदर खूब महासेवा यज्ञनी शरूआत करी, जेमां छेल्ला 50 वर्षोथी पण वधारे समयथी एमने आ आध्यात्मिक जीवनने अपनावी અને આપણા વિસ્તારની અંદર લગભગ 19થી પણ વધારે સેવા કેન્દ્રો ખોલી 1500થી વધારે ભાઈ બહેનોની આત્માને જાગૃત કરી છે, આધ્યાત્મિક જ્યોતિ જગાવી છે। એમને અનેક આત્માઓને વ્યસન મુક્ત કર્યા છે અને સાથે સાથે પવિત્રતાનું રક્ષાબંધન કરી અનેકના જીવનની અંદર ખુશહાલીની પણ જ્યોતિ જગાવી એવા જ્યોતિ દીદીનો આજે જન્મદિવસ બ્રહ્માકુમારીઝ પરિવાર ખૂબ ઉમળકાભેર ધૂમધામથી ઉજવી રહ્યો છે। જ્યોતિ દીદીને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો।